નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમાજશાસ્ત્રના પહેલો પાઠ છે સમાજશાસ્ત્રનો પરિચય એ આપણે જોવાનો છે. તો અહીંયા આપણે છે ધોરણ 10માં તો આપણે સામાજિક વિજ્ઞાન વિષય તરીકે છે આપણે પરિચય મેળવ્યો છે. ધોરણ 10માં આપણે આ વિષયમાં આપણે આસપાસના પર્યાવરણથી લઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, કૃષિ વ્યવસ્થા, આપણી આર્થિક વિકાસ અને તેની સમસ્યાઓ, ભૌગોલિક વિશેષતાઓ, આપણું ન્યાયતંત્ર જેવા અનેક વિષયો, અનેક મુદ્દાઓ છે એની આપણે સમજ મેળવી છે. અહીંયા તો કે સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનોનો સમાવેશ થતો હતો. તેમાંનું એક વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, અહીં એ બાબત પણ સ્પષ્ટ કરવી પડે કે જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ ત્યારે છે એ બે પ્રકારના વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. તો એમાં પહેલું જોઈએ તો કે ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું તો કે સામાજિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન છે એમાં છે તો કે પદાર્થ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન એ બધાનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં તો કે સમાજશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, પછી રાજ્યશાસ્ત્ર છે, આ બધાનો અભ્યાસ કે આ બધાનો સમાવેશ થાય છે. અહીં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર છે એનો અર્થ અને તેની વિષય વસ્તુ, એની સમજ તેમજ તેનો ઉદ્ભવ કઈ રીતે થયો, કઈ રીતે એનો વિકાસ થયો અને સાથે સાથે સમાજની અન્ય શાખા સાથે એમનો પરિચય કેવો છે એ આપણે આ પાઠમાં જોવાનું છે. તો પહેલા જ આપણે જોઈએ કે સમાજશાસ્ત્ર છે એ છે એની સમજ મેળવીએ તો સમાજશાસ્ત્ર છે એ અંગ્રેજીમાં છે સોશિયોલોજી કહેવાય છે. SOCIOLOGY, સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર. હવે સોશિયોલોજી છે આ એક લેટિન શબ્દ છે એમાંથી બનેલો છે સોશિયો, અને આ પણ એક ગ્રીક શબ્દ છે એમાંથી બનેલો છે લોજી, અને એમાંથી બન્યો અંગ્રેજી શબ્દ સોશિયો અને અંગ્રેજી શબ્દ બન્યો લોજી. સોશિયલ અર્થ થાય છે સમાજ સાથે સંકળાયેલું અને લોજી એટલે કે જ્ઞાન, વિજ્ઞાન અને નો અભ્યાસ. તો કે સમાજ સાથે જે સંકળાયેલું છે એમનો અભ્યાસ જો કોઈ કરતું હોય તો એને કહેવાય છે સમાજશાસ્ત્ર. આ એનું એક સામાન્ય પરિચય થયો, આ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે તો કે અહીંયા એની ઉત્પત્તિની દ્રષ્ટિએ છે એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર છે એ સમાજ સાથે કેટલીક હકીકતો અને વૈજ્ઞાનિક અધ્યયન અને એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું જે અભ્યાસનું દ્રષ્ટિબિંદુ છે એ માનવીનું સમાજનું જીવન છે. એટલે કે સમાજશાસ્ત્રનો મેઇન મુદ્દો છે એ માનવીનું સમાજનું જીવન છે. માનવી છે એ સમાજમાં કેવું જીવન જીવે છે એમ કહી શકાય છે. માનવી સામાજિક સંબંધો અને તાણાવાણાને સમજાવવાનો પ્રયત્ન છે એ પણ સમાજશાસ્ત્ર કરે છે. તે સમાજશાસ્ત્ર છે એ માનવી છે સમાજના સંબંધો કેવા છે આ સંબંધોને સમજવાનો પ્રયત્ન છે એ સમાજશાસ્ત્ર કરે છે. એટલે કે મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા શું કહે છે તે એ કહે છે કે સમાજશાસ્ત્ર છે એનું વિષય વસ્તુ સામાજિક સંબંધો અને સંબંધોનું ગુફન છે એ મેકાઈવર અને પેજને કહેવાનું છે. અહીંયા આપેલી છે કિલગોર યંગ નામના સમાજશાસ્ત્રી છે એ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવી કેવું વર્તન કરે છે એનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. આ કોણે કીધું છે? કિલગોર યંગ. સમાજશાસ્ત્ર સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. સમજાણું? સમાજશાસ્ત્ર છે માનવીના સમૂહમાં માનવીના વર્તનનો અભ્યાસ જે કોઈ પણ કરતું હોય એની સમાજશાસ્ત્ર કીધું છે. આવું કોણે કીધું છે? કિલગોર યંગ નામના સમાજશાસ્ત્રીએ. બીજું છે તો કે યંગ અને મેક એ શું કહે છે કે સમાજશાસ્ત્ર છે એ માનવ જીવનના સામાજિક પાસાઓને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. મેકાઈવર અને પેજ નામના યંગ અને
સમાજશાસ્ત્રી છે એમ કહે છે કે સમાજશાસ્ત્ર છે એ માનવી સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે। આ બે વ્યાખ્યા થઈ। ત્રીજી વ્યાખ્યા છે એચ.એમ. જોન્સન કહે છે કે જ્યારે સમાજશાસ્ત્ર છે સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપો અથવા તો વિવિધ સંસ્થાના વિવિધ પ્રકારો અને તેને ટકાવી રાખી અને એમાં પરિવર્તન લાવતી જે પણ પ્રક્રિયા છે એને કે સમાજશાસ્ત્ર કહેવાય છે। એવી જ રીતે ચોથી વ્યાખ્યા આપી છે વિદ્યુત જોશી નામના સમાજશાસ્ત્રીએ। એ સમાજશાસ્ત્રનો અર્થ આપતા કહે છે કે સમાજશાસ્ત્ર છે માનવીની સામાજિક વ્યવહારોને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે। જે સમાજમાં માનવી કેવો વ્યવહાર કરે છે એનો અભ્યાસ કરે છે, પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે એને સમાજશાસ્ત્ર કીધું છે। આવી વ્યાખ્યા આપેલી છે વિદ્યુત જોશીએ। તો આમ વ્યક્તિ અને સામૂહિક આંતરિક ક્રિયાઓની પ્રક્રિયા, સામાજિક સમૂહો કે સંગઠનનો સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિના વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરો તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે। તા થયું સમાજશાસ્ત્રનો સામાન્ય પરિચય। હવે આપણે છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, સમાજશાસ્ત્ર છે એનો નામ છે એ કેટલું છે એ આવેલું છે। તો પહેલું જોઈએ કે સમાજશાસ્ત્ર છે એનો ઉદ્ભવ અને સમાજશાસ્ત્ર અંગેના ચિંતકો। પહેલું સમાજશાસ્ત્રનો ઉદ્ભવ। સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં જોઈએ તો કે એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવને હજુ પોણા 200 વર્ષ થયા છે। તો કે લીગલી રીતે સમાજશાસ્ત્ર છે એને હજી ખાલી પોણા 200 વર્ષ થયા હશે। તો આપણે બધાને પ્રશ્ન થતો હશે કે તો શું સમાજશાસ્ત્ર છે આની પહેલા કોઈ અભ્યાસ કર્યો જ ન હોય? તો કે એવું નથી। સમાજશાસ્ત્ર છે એ ભલે એને પોણા 200 વર્ષ થયા હોય, પણ એની પહેલા પણ ઘણા સમાજશાસ્ત્રીઓ છે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે। તો એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે વિદ્યાર્થી મિત્રો આપણને એ સવાલ થશો હશે કે શું પોણા 200 વર્ષ પૂર્ણ સમાજ અંગે કોઈ વ્યવસ્થિત અભ્યાસ કર્યો જ નહીં હોય? આ સવાલના જવાબના રૂપે એમ કહી શકાય કે સમાજના અભ્યાસની આ પરંપરા ગ્રીક ચિંતકો જેનું નામ હતું પ્લેટો, એણે ઈસવીસન પૂર્વે 427 થી લઈ અને 347 સુધી એને અભ્યાસ કર્યો। એ પછી એરિસ્ટોટલે છે 384 થી લઈ 322 ઈસવીસન પૂર્વેમાં એને પોતાના સંશોધનો કર્યા। એના લખાણો છે એમાં જોવા મળે છે કે આ લખાણોથી શરૂઆત થઈ અને આ બંને વિદ્વાનો મત મુજબ સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે। એરિસ્ટોટલ અને પ્લેટો એ સમાજશાસ્ત્રને છે એવી રીતે કહે છે કે આ બંને છે સુગ્રથિત વ્યવસ્થા કહેવામાં આવેલી છે। શું કીધું છે કે આ બંને છે સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે, એમ એરિસ્ટોટલ અને પ્લેટો બંને કહે છે। અને તે સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન ઉપર આધારિત છે। અને આ જે સામાજિક સુગ્રથિત વ્યવસ્થા છે એ સામાજિક અસમાનતા અને સમાજની જે શ્રમ વ્યવસ્થા છે એના ઉપર આધાર રાખે છે। સામાજિક સુવ્યવસ્થા અને શ્રમ વિભાજન। 24મી સદીના ઇબ્ન ખાલ્દુન કરીને એક સમાજશાસ્ત્રી થઈ ગયા। એણે છે ઈસવીસન 1332 થી લઈ અને 1406 દરમિયાન તો કે એણે અરબ જગતની અંદર આરબના જેટલા પણ દેશો આવેલા છે એમાં આરબ જગતની એક રખડુ ટોળી છે એનો અભ્યાસ કર્યો હતો। એણે અભ્યાસ કર્યો રખડુ ટોળીઓનો અને આ ટોળીઓ છે એની તુલના કરી, બરાબર, રખડતી ટોળીઓ છે એનો અભ્યાસ કર્યો અને પછી તો કે આ રખડતા ટોળીઓ છે એની તુલના કરવામાં આવી કે આ ટોળી અને આ ટોળી બંને છે કઈ રીતે જુદા પડે છે। એનો અભ્યાસ પણ કોણે કર્યો તો કે એનો અભ્યાસ કરવાની શરૂઆત છે એ સમાજશાસ્ત્રએ કર્યો। તો ઇબ્ન ખાલ્દુને છે એ માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરફ ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો। તેણે શું કર્યું
તો કે એને ઉત્ક્રાંતિનો નિયમ જે આપણને મનોવિજ્ઞાનમાં આપણે ભણીએ છીએ કે માનવી પહેલા વાનર હતો, એમાંથી ધીમે 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 અત્યારે એક બુદ્ધિશાળી માનવમાં અસ્તિત્વમાં આવ્યું. તો એવી જ રીતે સમાજશાસ્ત્ર છે એ તો કે એનો ઉત્ક્રાંતિ થઈ અને અત્યારે તો કે એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. આ પરિવર્તનનો ખ્યાલ છે કે ખૂબ ઊંડો છે. આ ઉપરાંત તો કે થોમસ હોબ્સ જેણે 1588 થી લઈ અને 1679 સુધી તો કે સમાજશાસ્ત્રનું પ્રદાન આપેલું છે. એ પછી જ્હોન લોક, વિકો, મેન્સ્ક્યુદી, રૂસો, સેટ સિમોન આ બધા લોકોએ છે માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. હવે છે સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં તો કે પ્લેટોથી લઈ સેટ સિમોન, આપણે જે પહેલા ફકરામાં જોયું એમ પ્લેટોએ સૌપ્રથમ શરૂઆત કરી અને છેલ્લે સેટ સિમોન. પ્લેટોથી લઈ સેટ સિમોન સુધી બધા જેટલા પણ સમાજશાસ્ત્રીઓ છે એના વિચારોએ સમાજ અંગેનું ચિંતન છે એ રજૂ કર્યું. પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે એ 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો એવું માનવામાં આવે છે. પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અભ્યાસ છે 19મી સદીમાં યુરોપમાં થયો હતો એવું માનવામાં આવે છે. 18મી અને 19મી સદી છે એ પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક જે પરિવર્તનો છે, નવજાગૃતિ છે, ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ છે અને ફ્રાન્સમાં થયેલી રાજ્ય ક્રાંતિ છે, આવા પરિબળોને કારણે તો કે સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપાઈ ગયા. જો કેવા કેવા પરિવર્તન આવ્યા તો કે સામાજિક પરિવર્તન આવ્યા, નવજાગૃતિ આવી ઇંગ્લેન્ડની અંદર, તો કે ઔદ્યોગિક ક્રાંતિ આવી ફ્રાન્સની અંદર, તો કે રાજ્ય ક્રાંતિ આવી અને આ બધાના કારણે તો કે સમાજશાસ્ત્રનું બી છે એ રોપાઈ ગયું. બી રોપાણું એટલે કે સમાજશાસ્ત્ર છે એનો અભ્યાસની શરૂઆત જ થઈ. ઔદ્યોગિક ક્રાંતિને કારણે તો કે નવા નવા ઉદ્યોગો છે એની સ્થાપના થવા લાગ્યા. તો એવી જ રીતે શ્રમજીવી વર્ગ છે એની શોષણની સમસ્યા ઊભી થઈ. નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ તો નવા નવા મશીનો સમાજમાં આવ્યા. સમાજમાં નવા નવા મશીનો જો કામ કરવા વળગી જાય તો જે મજૂર વર્ગ છે એનું કામ મશીનો કરે તો મજૂર વર્ગ બેકાર બેસી જાય. તો આવી રીતે છે એ મજૂર વર્ગનું છે એ શોષણની સમસ્યા સમાજમાં ઉદ્ભવી. તો ફ્રાન્સમાં લુઈ રાજાના અન્યાયી શાસન વ્યવસ્થાને કારણે સામાજિક વ્યવસ્થા છે એ અસ્તવ્યસ્ત થઈ. અવ્યવસ્થાની સ્થિતિ છે એ ઊભી થઈ. તો વળી નવી વૈજ્ઞાનિક શોધખોળના પરિણામે જુદા જુદા રાષ્ટ્રો છે એ એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા. આથી શું થયું તો કે આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજલક્ષીને અભ્યાસ આવશ્યકતા ઊભી થઈ. તો કે આવા સમયે છે એ સમાજને કોઈ એક વિષયની પસંદ કરી અને એમાં અભ્યાસ કરવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ. ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોન સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તો કે સૌપ્રથમ વૈજ્ઞાનિક રીતે સમાજશાસ્ત્રને અભ્યાસ કરવાની શરૂઆત છે ઓગસ્ટ કોન્તે કરી. કોણે? ઓગસ્ટ કોન્તે સૌપ્રથમ સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની શરૂઆત કરી. હવે આગળ જોઈએ તો કે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી છે ઓગસ્ટ કોન્તે શરૂઆત કરી. તેણે કુદરતી ઘટનાઓની જેમ સમાજની ઘટનાઓ પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે એમ તેમણે લખ્યું. તેણે શું લખ્યું કે જે રીતે કુદરતી ઘટનાઓ ઘટે છે એવી રીતે સમાજમાં પણ જે ઘટનાઓ ઘટે છે એનો અભ્યાસ થઈ શકે છે. જે રીતે કુદરતી ઘટના ઘટે તો એનો અભ્યાસ થઈ શકે તો એવી જ રીતે છે એ તો કે સમાજમાં જેટલી પણ ઘટનાઓ ઘટે છે એનો પણ અભ્યાસ થઈ શકે છે. આ એણે એના લખાણમાં લખેલું છે. સન 1830 થી 1842 દરમિયાન 6 ભાગમાં લખેલી પોલિટિકલ ફિલોસોફી છે નામની ગ્રંથ શ્રેણી છે એણે તો કે એણે આખી એક ગ્રંથ શ્રેણી લખી 1930 થી લઈ અને 1942 સુધી. અને એમાં એણે શું લખેલું છે તો કે સમાજને વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો એમાં એણે રજૂ કર્યા છે કે સમાજનો અભ્યાસ કરવા માટે
તેણે વિવિધ પ્રકારની છે એ સિદ્ધાંતો રજૂ કર્યા છે. સમાજ અંગે પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને ઓગસ્ટ સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર તરીકે ઓળખાવતા હતા. સૌપ્રથમ છે એણે જે અભ્યાસ કર્યો તો એણે નામ આપ્યું સામાજિક ભૌતિક શાસ્ત્ર, બરાબર. પરંતુ આ શિક્ષક એણે પોતાના અભ્યાસ માટે છે એ થોડા સમય પછી એને બંધ બેસતું ન લાગ્યું કે નહીં, આ શીર્ષક યોગ્ય નથી. પછી એણે સન 1939 છે એમાં તેમણે સામાજિક ભૌતિક વિજ્ઞાનને બદલે સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. તો કે સન 1839માં એણે સામાજિક વિજ્ઞાન બદલી નાખ્યું. જે સામાજિક ભૌતિક વિજ્ઞાન હતું એ બદલાવી અને શું નામ આપ્યું તો કે સમાજશાસ્ત્ર નામ આપ્યું. શું નામ આપ્યું? સમાજશાસ્ત્ર. અને આ કારણથી ઓગસ્ટ પોઈન્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે સમાજશાસ્ત્રના પિતા તરીકે છે એ ઓગસ્ટ પોઈન્ટને ગણવામાં આવે છે. સમજાણ? આમ ઓગસ્ટ પોઈન્ટથી શરૂઆત થયેલી ફ્રાન્સના ઇમાય દુર્ખી, ઇંગ્લેન્ડના તો કે